ભાષા સજ્જતા. બાળદોસ્તો, આજે આપણે વાક્યમાં પ્રયોજાતા ક્રિયાપદ અને નામપદની ઓળખ વિશે જાણકારી મેળવીએ. હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચીએ અને સમજીએ. જુઓ, પહેલું વાક્ય છે ઘંટ વાગતાં ચર્ચા અટકી. બાળદોસ્તો, પહેલા વાક્યમાં ચર્ચા અટકી એવી કોઈ ઘટના બની હોય તેની વાત છે. એટલે કે ચર્ચા શરૂ થાય કે ચાલે એ જેમ ઘટના છે તેમ અટકે એ પણ એક ઘટના છે, જે એની જાતે જ સહજ રીતે અથવા કોઈ કુદરતી સંજોગો અનુસાર એ થાય છે. તેથી અટકવું એ પ્રક્રિયા છે. જુઓ, હવે બીજું વાક્ય છે સોમનાથે એમની ડાયરી ખોલી. બાળદોસ્તો, બીજા વાક્યમાં સોમનાથની કોઈ ક્રિયાની વાત છે. એટલે કે સોમનાથે ઈરાદાપૂર્વક કે સ્વતંત્ર ઈચ્છાથી એ પ્રવૃત્તિ કરી. તેથી ખોલવું એ ક્રિયા છે. જુઓ, ત્રીજું વાક્ય છે માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. બાળદોસ્તો, ત્રીજા વાક્યમાં માધવપુરની સ્થિતિનું વર્ણન છે અને વાક્યમાં છે એ ક્રિયાપદ છે, જે સ્થિતિનું વર્ણન કરે છે. બાળદોસ્તો, અહીં આપેલી કેટલીક બાબતો યાદ રાખવી જરૂરી છે. સામાન્ય રીતે વાક્યમાં ઓછામાં ઓછું એક નામપદ અને એક ક્રિયાપદ તો હોય જ છે. વાક્યની રચના કરતી વખતે નામપદ હંમેશા પહેલા આવે અને ક્રિયાપદ હંમેશા અંતે આવે છે. અને આ ક્રિયાપદ નામ તરીકે આવેલી કોઈ વ્યક્તિ, કોઈ પદાર્થ વગેરે કઈ પરિસ્થિતિમાં છે તે પણ દર્શાવે છે. નામ જો સ્થિર સ્થિતિમાં છે એમ સૂચવાય તો તેને સ્થિતિ કહે છે. એટલે કે નામની હલનચલનની પરિસ્થિતિ સૂચવાતી હોય અને તે હલનચલન માટે નામ દ્વારા સૂચવાયેલી કોઈ વ્યક્તિ, કોઈ પદાર્થ વગેરે ઈરાદાપૂર્વક જવાબદાર ન હોય તો તેને પ્રક્રિયા કહે છે. પણ જો હલનચલન સાથે જોડાયેલી વ્યક્તિએ એ હલનચલન ઈરાદાપૂર્વક કે સ્વતંત્ર ઈચ્છાથી કર્યું હોય તો તેને ક્રિયા કહે છે. હવે અહીં આપેલું વાક્ય જુઓ, જેમાં નામપદ અને ક્રિયાપદ ક્યાં ક્યાં પ્રયોજાયા છે તે જાણીએ. વાક્ય છે સોમનાથે એમની ડાયરી ખોલી. બાળદોસ્તો, આ વાક્ય વાંચતા તમે જોશો કે સોમનાથ અને ડાયરી એ બંને શબ્દ બોલતી વખતે આપણા મગજમાં એક શિક્ષક અને એક ડાયરીના ચિત્રો દેખાય છે. અને આ દેખાયેલી વસ્તુના નામ સોમનાથ અને ડાયરી છે, જે શબ્દો નામપદ સૂચવે છે, અને ખોલી એ ક્રિયાપદ સૂચવે છે. બાળદોસ્તો, હવે આપણે પાઠ્યપુસ્તકમાંથી જેમ જેમ વાક્યો તપાસતા જઈશું તેમ તેમ આપણને ખબર પડશે કે વાક્યમાં ક્રિયાપદ તો એક જ હોય છે અને નામપદ પણ એક જ હોય અથવા વધુ પણ હોય છે. આ રીતે સમજીએ તો એક સાદા વાક્યમાં કોઈ એક ઘટના, ક્રિયા કે સ્થિતિ હોય છે. તેમાં એની સાથે વ્યક્તિ કે પદાર્થો પણ વધુ હોઈ શકે. જેમ કે જો રમવાની ક્રિયા થતી હોય તો રમનાર વ્યક્તિઓ, રમવાના પદાર્થો ને રમવાની જગ્યા પણ હોઈ શકે. આમ આપણે અહીં વાક્યની રચનાના બે મુખ્ય ઘટકોથી પરિચિત થયા છીએ. પહેલું છે નામપદ, જે વ્યક્તિ કે પદાર્થ બતાવે છે અને તે હંમેશા ક્રિયાપદની પહેલા જ ગોઠવાય છે. બીજું છે ક્રિયાપદ, જે ઘટના કે સ્થિતિ બતાવે છે અને તે હંમેશા વાક્યને અંતે ગોઠવાય છે. બાળદોસ્તો, તમે આ બાબત ઉપરના વાક્યો વાંચતા વાંચતા સમજી ગયા હશો કે વાક્યમાં જેટલા પણ નામપદો જેવા કે ઘંટ, સોમનાથ, ડાયરી, માધવપુર, સૌરાષ્ટ્ર, વૃંદાવન એ બધા સામાન્ય રીતે ક્રિયાપદની પહેલા જ આવે છે.